ડ્રગ્સ આજના યુવાધનોને ખોખલું બનાવી રહી છે. તેની સામે ગુજરાતની તપાસ એજન્સીઓ પણ સક્રિયતાથી કાર્યવાહી કરી રહી છે. પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય કે ગુજરાત એટીએસ હોય, ડ્રગ્સના નશાના કાળા કારોબારને ડામવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને આવી જ રીતે અમદાવાદના દાણી લીમડા વિસ્તારમાં આવેલા બોમ્બે હોટલ ખાતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક કર્મચારી દ્વારા આ ડ્રગ્સ વેચતા પેડલરોને દબોચ્યા ને કાર્યવાહી કરી. શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ ગુજરાતમાં બિલાડીની ટોપની જેમ જે ડ્રગ્સ પેડલરો ફરી રહ્યા છે તે આજના યુવાધનો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે આ પરિસ્થિતિને લઈને ગુજરાતની તપાસ એજન્સીઓ, ગુજરાત એટીએસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ એસઓજી સહિતના જે ટીમો છે તેઓ દ્વારા કામગીરી પણ કરવામાં આવતી હોય છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કર્મચારીની વાત કરવી છે કે જેઓએ અડધી રાત્રે જીવના જોખમે ઓપરેશન ચલાવ્યું ને ડ્રગ્સ પેડલરોને દબોચી લીધા. જી હા, વાત કરીએ તો અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલા બોમ્બે હોટલ બીઆરટીએસ વર્કશોપની ગલીમાં એક અવાવરૂ જગ્યા જ્યાં બિલ્ડિંગ તૂટેલી હાલતમાં હતી, ત્યાં કેટલાક પેડલરો પોતાની પાસે મેફેડ્રોન ડ્રગ્સ રાખી તેનું વેચાણ કરતા હોય તે પ્રકારની માહિતી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણના સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને મળી હતી. જે માહિતી મળતાની સાથે જ પ્રવીણસિંહ છે તે આ વિસ્તારમાં જઈને જે પેડલરો છે, કેટલા સમયથી ડ્રગ્સ વેચી રહ્યા છે, કોણ છે, તેમને તપાસ માટે, તેમને પકડવા માટે દિવસ રાત મહેનત કરે છે ને અંતે તેઓ આરોપીઓ સુધી પહોંચે છે ને તેમને ડ્રગ્સ સાથે ઝડપી પણ લે છે. આમ જોઈએ તો પ્રવીણસિંહે આ વિસ્તારમાં પઠાણીનો વેશ ધારણ કર્યો હતો ને તેઓ ત્યાં નજીકના વિસ્તારમાં પહોંચ્યા જ્યાં આરોપીઓની પ્રવૃત્તિઓ જોઈ તેમણે ને ત્યારબાદ તેમને ધર દબોચ્યો, જેમાં આરોપીઓ પાસેથી 2 લાખથી વધારે રૂપિયાનો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો છે, જેની બજાર કિંમત 8 લાખ રૂપિયા કરતાં વધારે માનવામાં આવી રહી છે. ને આખું જે ઓપરેશન છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના આ બાહોશ પોલીસ કર્મચારી પ્રવીણસિંહે પાર પાડ્યું છે. આ મામલાના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણે શું કહ્યું તે સાંભળો. સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. કોની ધરપકડ, કેટલું ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, શું આખી વિગત? મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ, તેમજ અમારા ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર સાહેબ શ્રી શરદ સુંદર સાહેબે એક ઝુંબેશ ચાલુ કરી છે. અમદાવાદ શહેરની અંદર કોઈ પણ હિસાબે એનડીપીએસ અને નાર્કોટિક ડ્રગ્સને અમે ઘૂસવા નહીં દઈએ તે બાબતે પ્રાથમિકતા આપેલ છે. અને એ પ્રાથમિકતાને ધ્યાનમાં રાખી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી શ્રી અજીત રાજન સાહેબ અને એસીપી સાહેબે અમારા ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ સ્ક્વોડ અને તમામ ટીમને એક ટીમવર્ક તરીકે કામ સોંપેલું કે અમદાવાદ શહેરમાંથી અમારે એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની કે જ્યાં આગળ નાર્કોટિક્સ ડ્રગ્સના સબસ્ટન્સ વેચવાની પ્રવૃત્તિ થઈ રહેલી હોય એવી શક્યતા હોય એવી જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરવાની અને એ જગ્યાઓ આઈડેન્ટિફાઈ કરી અને ત્યાં આગળ અમારે અસરકારક કામગીરી કરી અને નાનામાં નાના મુદ્દામાલને પણ પકડી અને નેસ્તો નાબૂદ કરી અને અમદાવાદ શહેરને ડ્રગમુક્ત કરવાનું તે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અનુસંધાને અમારી ટીમના પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહને બાતમી મળ્યું કે દાણી લીમડાની અંદર જે ચિરાગ પાર્ક 2 છે ત્યાં આગળ એક સલીમભાઈ દૂધવાળા જે એમનું એક બિલ્ડિંગ હતું. એ બિલ્ડિંગ જે કંઈક ગેરકાયદેસર હોય કે એને એમસીએ તોડી નાખેલું હતું. એ બિલ્ડિંગ હાલત ખંડેર હાલતમાં હતી અને ખંડેર હાલતમાં હોવાના કારણે ત્યાં આગળ લોકોની અવરજવર ઓછી થઈ ગઈ. એ વિસ્તારની અંદર એ ખંડેર હાલતવાળા બિલ્ડિંગની અંદર આ જે ઈસમો છે એ આવું એમડી ગાંજો વગેરે લાવી અને સાંજના સમયે બેસી અને વેચાણ કરતા હોય અને નાના લોકો હોય એ લોકોને ખાવાની લાલચ આપી એમના દ્વારા આવું એમડી વેચાણ કરાવતા હોય એ હકીકત મળેલી. તેથી અમે આ ઉદ્યોગ જગ્યાએ જઈ અને રેડ કરેલી. રેડમાં અમને કુલ 76.03 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું. જે એમડીને કબજે કરી
કાયદેસર કાર્યવાહી કરેલી અને એ કાયદેસર કાર્યવાહી દરમિયાન જે 2 આરોપીઓ અમે પકડેલા એ આરોપીઓનું જે નામ છે તે મુસ્તાક મહેબૂબભાઈ સૈયદ છે એક, અને બીજો જે છે એ ઈરાફત કરીને ઈરાફત અંસારી કરીને આરોપી છે. એ બંને આરોપીને અમે ગેરકાયદેસર એમડી સાથે પકડેલા છે અને આગળની તપાસ ચાલુ છે. એટલે બંને ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા, અન્ય આરોપી ફરાર છે, તેનો શું રોલ છે? આ બંને જણ જે છે એ બંને અસમો જે હાલ તપાસમાં ખુલ્યું છે, એક નફીસ કરીને વ્યક્તિ છે, એ પણ ત્યાં એ વિસ્તારની આજુબાજુમાં ક્યાંક રહે છે અને એ માણસ અમને ડ્રગ પ્રોવાઈડ કરતો હતો અને એ પ્રોવાઈડ કરે અને આ લોકો જગ્યા પર જાય અને જગ્યા પરથી જે છૂટક વેચાણ કરવાનું હોય એ કામ આ લોકોને કરવાનું રહેતું. સર, કેવી રીતે આ ત્રણેય જોડાયા હતા નેટવર્કની અંદર? ફરાર આરોપી ક્યાંથી લાવતો હતો, કેવી રીતે નેટવર્ક ચાલતું હતું? ફરાર આરોપી જે છે એને પકડ્યા બાદ આગળની માહિતી મળશે, પરંતુ હાલની જે પ્રાપ્ત માહિતી છે એ અનુસાર આ જે ઈસમો છે એમને ખાવાની લાલચ આપી, થોડા ઘણા પૈસા આપી અને જે ફરાર આરોપી છે એ આરોપી આ બંને જોડે આવી રીતના એમડીનું વેચાણ કરાવતો. આરોપીનું બેકગ્રાઉન્ડ શું? ગુનાહિત ઇતિહાસ. આરોપીની ગુનાહિત ઇતિહાસ બાબતે અત્યારે તપાસ ચાલુ છે અને બેકગ્રાઉન્ડ જોવા જઈએ તો ભણેલા નથી અને વ્યસની છે. વ્યસનની સાથે સાથે વેચાણ કરીને પૈસા કમાવાની લાલચવાળા છે. એ પ્રકારની હકૃત્યનું બેકગ્રાઉન્ડ જાણવા મળ્યું. એમાઉન્ટ શું હશે આ ડ્રગ્સ માર્કેટ? એમાઉન્ટ જે છે એ આમ બજારમાં જે ગેરકાયદેસર વેચાતો હોય છે એની અમાઉન્ટ આપણે જોવા જઈએ તો 8 લાખથી વધારે રૂપિયાની કિંમતનું આ એમડી થાય છે. સાંભળ્યા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર. તેમના આ બાબતને લઈને જે આ મેફેડ્રોનનો જથ્થો આરોપીઓ કેટલા સમયથી વેચતા હતા, કોના પાસેથી લાવતા હતા, હજી આ કેસમાં કેટલા આરોપી ફરાર છે તેને લઈને માહિતી આપી છે. ને આમાં જે પકડાયેલા આરોપીમાં મુસ્તાક ઉર્ફે MM મહેમૂદ સૈયદ જે સાહલમ વિસ્તારનો રહેવાસી છે, ત્યાર પછી યાસીન અરાફત ઇરશાદ અલી અંસારી જે દાણી લીમડાનો રહેવાસી છે, ને વોન્ટેડ આરોપીમાં નફીસ શેખ હોવાની વિગત સામે આવી છે, જે ચિરાગ પાર્કમાં રહેતા હોવાની વિગત સામે આવી રહી છે. ને આખું જે ડ્રગ્સનું કનેક્શન છે તે મામલે હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝીણવટપૂર્વક તપાસ કરીને આ પેડલરોને જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.